વધુ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં ખાંડના વધતા જતા ભાવને લઈ હવે પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે ખાંડના ભાવ વધારા માટે આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર ગણાવ્યા છે। રૂપાલાએ કહ્યું છે કે ખાંડના વધતા ભાવને માત્ર ઉત્પાદન સાથે સાંકળવા ન જોઈએ। શેરડીનું ઉત્પાદન વધીને 50 કરોડ ટન સુધી પહોંચ્યું હોવા છતાં ખાંડના ભાવ ઐતિહાસિક ટોચ પર હોવાનું તેમણે જણાવ્યું છે। जो शुगर के प्राइस का इश्यू है उसको हमें बहुत क्रॉप और कॉस्ट के साथ नहीं जोड़ना चाहिए। ये इंटरनेशनल जो सिचुएशन हो रही है उसकी वजह से इसमें बढ़ रहा है और सरकार पूरी तरह से उसी को नियंत्रण करने के लिए सक्षम भी है और उसी दिशा में उन्होंने कार्यवाही भी करना है।